નમસ્તે મિત્રો, સાદા વ્યાજના દાખલા એકદમ સરળ. અહીંયા જો ક્વેશ્ચન એકદમ નાનો આપેલો છે તો દાખલો થોડો ડિફિકલ્ટ બની શકે. આપણે એકદમ સરળતા એને સમજીએ. પ્રશ્ન આપેલું છે, કોઈ રકમનું 10% લેખે 10 વર્ષનું સાદું વ્યાજ ₹20 ક્યારે થાય? એટલે કે કઈ રકમનું વ્યાજ આટલું થશે 10% લેખે ને 10 વર્ષનું. સૌથી પહેલા જો આને ઈઝી બનાવો, તમે જ્યારે શીખતા હોય ત્યારે કરવાનું શું? આવી રીતે જો P, R, N અને I આ ચાર વસ્તુ છે. જો P એટલે કે મુદ્દલ છે, એટલે કે કઈ રકમ, એ રકમ આપેલી નથી, આપણે X રાખીએ અથવા અહીંયા બાકી રહેવા દેવાની, એ શોધવાની છે. 10% એ શું હોય? વ્યાજનો દર. R સામે લખી દો 10%. આ શીખતા હોય ત્યારે આવું કરવાનું, એકદમ ક્વેશ્ચન ઈઝી બની જશે. એ જો 10 વર્ષ કીધા છે, સમય છે, અહીંયા લખી દો 10 વર્ષ. અને વ્યાજ કેટલું છે? ₹20. અહીંયા લખી દો ₹20. હવે જો આવી રીતે છે, શોધવાનું શું છે? P. તો P બરાબર શું થઈ જાય? તો 100 ગુણ્યા I છેદમાં R ગુણ્યા N. આ એનું સૂત્ર છે. અથવા તમે આવી રીતે પણ કરી શકો, I બરાબર PRN છેદમાં 100. આ I એટલે કે વ્યાજ શોધવાનું સૂત્ર છે. આમાં રકમમાં જે રકમ આપેલી છે આ સૂત્રની અંદર તમે મૂકી દો. P અહીંયા આપેલો નથી તો P રહેવા દો. R કેટલો છે? 10. N પણ 10 છે છેદમાં 100. I આપેલો છે એ કેટલો છે? અહીંયા 20. અહીંયા લખી દો 20. પછી આપણે સમીકરણ શીખેલા છીએ, જે શોધવાનું હોય એની જે બાજુમાં અથવા નીચે અંશ છેદમાં જે છે સામે મોકલવાનું, સાદુરૂપ આપવાનું. સૂત્ર અહીંયા છે તો અહીંયા ઈઝી થઈ જશે. જુઓ 100 ગુણ્યા વ્યાજ કેટલું છે? ₹20. R કેટલો છે? 10 ગુણ્યા 10. કિંમત મૂકી. એ જો 10 ગુણ્યા 10 100 થઈ જાય, 20 બાકી રહે છે. P આપણે મળી ગયો તો P બરાબર ₹20. જો તમે આવી રીતે સાદુરૂપ આપશો આનું તો એમાં પણ લાસ્ટમાં જવાબ તો મળવાનું છે 20. અહીંયા એક સ્ટેપ વધારે થશે, અહીંયા એકદમ ઈઝી થઈ જશે. મુદ્દલ કેટલું હશે? ₹20. એટલે કે ₹20નું 10% લેખી 10 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? ₹20 થાય. આગળ જો બીજો જ આવો પ્રશ્ન એક જોઈએ. 12%ના દરે, જો ફરીથી P, R, N અને I છે આવી રીતે 12%. અહીંયા લખી દઉં ₹250નું 250. સાદું વ્યાજ ₹20. સાદું વ્યાજ અહીંયા પણ કેટલું બને છે? ₹20. એ કેટલા સમય અથવા અહીંયા માસ આપેલું છે, માસ એટલે કે મહિના, મતલબ કે N શોધવાનો છે. આમાં પણ સેમ, તમે I બરાબર PRN છેદમાં 100 વાળું સૂત્ર મૂકો અથવા ડાયરેક્ટ તમે કરી શકો N બરાબર 100 ગુણ્યા I છેદમાં P ગુણ્યા R. હવે જો સૂત્ર તમને યાદ હોય તો આપણે આ તો શીખીએ છીએ, આપણે લખી ગણીએ છીએ. પરીક્ષામાં ડાયરેક્ટ શું કરવાનું? N બરાબર લખીએ, તમને ખબર છે 100 ગુણ્યા I એટલે કે વ્યાજનો દર, અહીંયાથી તમે લખી શકશો 20 છેદની અંદર P ગુણ્યા R. P 250 છે અને R એટલે કે વ્યાજનો દર કેટલો છે? 12. આવી રીતે મૂકી શકીએ. હવે જો 1 1 0 અહીંયા કટ થાય છે. ડાયરેક્ટ પણ કરી શકો અથવા જો 20 છે અને 25 તો 5ના ટેબલમાં બંને આવે છે. પાંચો બાજુ 25, 5 ચોક 20. 5 ગુણ્યા 2 10. અહીંયા 12 છે તો 4 થી પણ, જો 2 થી પણ કરી શકો, 4 થી પણ કરી શકો. 4 ગુણ્યા 3 12. તો 2 થી ભાગ કરશો તો 2 ગુણ્યા 6 12 થશે. ઉપર ફરીથી 2 ગુણ્યા 2 4 અને 2 ગુણ્યા 3 2 અને 3. છેલ્લા તો બાકી શું રહેશે? N બરાબર 2/3. સમય શોધ્યો છે તો આ શેમાં જવાબ મળ્યો છે? વર્ષમાં. હવે અહીંયા જો ખાસ જોવાનું, અહીંયા શું આપેલું છે? કેટલા માસમાં? તો 2/3 વર્ષ છે. કન્વર્ટ કરવું છે શેમાં? મહિનામાં. તો 1 વર્ષમાં 12 મહિના હોય તો 12 થી કરી દો ગુણાકાર. 3 ગુણ્યા 4 12. 4 ગુણ્યા 2 કરશો એટલે કે 8. પાછળ લખી દો માસ. યુનિટ જો એટલે કે એકમ ખાસ જોવાનું. ઘણા આવી રીતે 2/3 ગણી લે, ઓપ્શનમાં જોઈ લે, કદાચ 2/3 આપેલું પણ હોય, જવાબ કેવો કે ખોટું? કેમ? અહીંયા માસ એટલે કે મહિનામાં પૂછેલો છે એટલા માટે. જો અહીંયા જે ભાગ છે દોરાયા છે, દેખાય છે? અહીંયા પણ આપણે કટ કર્યું છે. એમાં તમારે તકલીફ હોય કરવાનું શું? આના પણ અલગથી એકદમ સરસ વિડીયો મૂકેલા છે, કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું. તમારે જે ટોપિક શીખવું છે, જે ચેપ્ટર શીખવું છે, દરેકને વિડીયો તમારે પ્લેલિસ્ટમાં મળી છે. તો ડાયરેક્ટ તમારે યુટ્યુબમાં અથવા ગૂગલમાં સર્ચ કરવાનું છે ટોપિક, જેમ કે અહીંયા જો ભાગ છેદ ઉડારો, પાછળ લખી દો નાઇકોનિક ફંડામેન્ટલ. તમને એકદમ સરળતાથી વિડીયો મળી જશે. જો વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. આગળ બીજો આનો જ ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપેલું છે એકદમ સરળ રીતે 15,000નું, જો 15,000 તો P બરાબર શું થઈ જાય? 15,000. જો પરીક્ષામાં તમારે આવી રીતે શોર્ટમાં પ્રેક્ટિસ કરવા માટે લખીએ છીએ, પરીક્ષામાં તો ડાયરેક્ટ સૂત્રમાં ગણી શકશો. 6%
આર બરાબર 6%. આવી રીતે લખીને શીખીએ તો શું થાય, જ્યારે એકદમ પાયાનું આવડતું નથી એ પણ આસાનીથી શીખી શકશે. જેને આવડે છે એને એકદમ ઇઝી લાગશે. 2 વર્ષનું તો n બરાબર 2 વર્ષ. વ્યાજ કેટલું થાય તો i બરાબર શોધવાનું છે. હવે સૂત્ર શું છે તો i બરાબર PRN છેદમાં 100. ઘણા થતું હશે એકદમ ગણતરી કેમ કરીએ છીએ, જો તમને આવડતું હશે તો એવું લાગે કે આ સૂત્ર લખવાની જરૂર નથી. જે શીખે છે જેને એકદમ બેઝિક આવડતું નથી એના માટે આ બહુ જ કામ લાગી શકે છે. p ની કિંમત કેટલી છે 15,000 ગુણ્યા r, વ્યાજનો દર 6 છે, n એટલે કે સમય 2, છેદની અંદર આવશે 100. હવે જો 1 1 0 અહીંયા કટ થશે. હવે બાકી શું રહ્યું 150 ગુણ્યા 6 ગુણ્યા 2. જો તમે ઘણા શું કરશે 6 ગુણ્યા 2 કરશે 12, 12 ગુણ્યા પાછા 15 કરવું પડશે. તો ડાયરેક્ટ કરી જુઓ 15 ગુણ્યા 6 તો 90 થઈ જાય. અહીંયા 1 0 છે, આવી રીતે લખ્યું. 9 ગુણ્યા 2 18. જો 15 ગુણ્યા 6 90, અથવા જો 15 ગુણ્યા 2 કરો 30 થાય. 30 ગુણ્યા 6 આપણે ઇઝીલી કરી શકીએ એટલે પાછળ 0 જ છે. 9 ગુણ્યા 2 18, પાછળ 2 0. એટલે આવી રીતે કરો તમે ગુણાકારનો સમય શું થાય બચી જાય. અને આવી રીતે કરી દે કે 6 ગુણ્યા 2 12 કરી દે ગુણ્યા 150. હવે 150 એટલે 15 ગુણ્યા 12 નો ગુણાકાર કરવા જવું પડે. આવી રીતે લખી પછી ગુણાકાર કરીએ એનો જવાબ આવશે. એટલે શું થાય આપણો સમય છે વેડફાઈ જાય. આવામાં આપણે ટાઈમ છે બચાવી શકીએ. જો ભાગાકાર ગુણાકાર એકદમ સરળતાથી કેવી રીતે કરવા આવા જે નંબરના એના પર અલગથી વિડીયો મૂકેલા છે. જો આવી રીતે આપણે અલગ અલગ ક્વેશ્ચન જોયા છે. વિડીયો પસંદ આવે લાઈક શેર કરજો. ફરીથી મળીશું નવરી સાથે. ધન્યવાદ.